નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું નાની સ્ક્રીનમાં મોટા સમાચારની દુનિયામાં એટલે કે તાતની વાત યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આ ચેનલમાં તમને મળશે આજના મુખ્ય સમાચાર, ગુજરાતની તમામ મહત્વપૂર્ણ ઘટનાઓ, રાજકારણ, ક્રાઇમ, સરકારી નિર્ણયો, બિઝનેસ અપડેટ્સ અને સામાજિક મુદ્દાઓ પર સંતુલિત અને સ્પષ્ટ અને સીધી વાત। મિત્રો, મારો એક જ મકસદ છે કે તમને ખોટી અપેક્ષાઓ વિના, ખોટી અપીલ વિના માત્ર સાચી માહિતી આપવી। જો તમારે ગુજરાતની પળે પળના સમાચાર જાણવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન ઓન કરો, લાઈક કરો અને તાતની વાત યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ જાઓ। આવો શરૂ કરીએ આજની વાત। તો મિત્રો, વાત કરીએ આજના સૌથી પહેલા સમાચારને લઈને તો ડીઝલ મેળામાં પુરાવા રજૂ કરવા પડશે। મિત્રો, ગુજરાતમાં ઈંધણની કટોકટી વચ્ચે સંગ્રહખોરી રોકવા અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે નવો આદેશ જારી કર્યો છે। ખેડૂતોએ ડીઝલ માટે 7/8 ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ અને ટ્રેક્ટરની આરસી બુક જેવા પુરાવા આપવા પડશે અને એકવારમાં વધુમાં વધુ 200 લીટર જ ડીઝલ મળવાનું છે। સરકાર પૂરતો જથ્થો હોવાનો દાવો કરે છે, પરંતુ પંપો પર ટુ વ્હીલ માટે 50 થી 100, ફોર વ્હીલ માટે 1000 રૂપિયા, જ્યારે ટ્રકોને 20 થી 25 લીટરની મર્યાદા નક્કી કરવામાં આવી ગઈ છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી। મિત્રો, રાજ્યમાં ચાલી રહેલી ભારે ગરમી અને ઉકળાટમાં હવે રાહત મળવાની સંભાવના છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં તાપમાનમાં ઘટાડો થશે, પ્રી મોન્સૂન એક્ટિવિટી વધવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરશે અને મિત્રો, રાજ્યના કેટલાક ભાગોમાં હળવા અને છૂટાછવાયા વરસાદની પણ શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। 24 મે દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ થવાની શક્યતા। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો મહિલાઓ માટે સારા સમાચાર। મિત્રો, સીએમ સુવેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળની મહિલાઓને એક મહત્વપૂર્ણ ભેટ આપી છે। સરકારે મહિલાઓ માટે ફ્રી બસ મુસાફરીનો આદેશ જારી કરી દીધો છે અને આવતા મહિનાની 1 જૂનથી મહિલાઓ ફ્રીમાં મુસાફરી કરી શકશે। આધાર અથવા તો એપી જેવા દસ્તાવેજોના આધારે મહિલાઓને QR કોડવાળા સ્માર્ટ કાર્ડ અપાશે। જ્યાં સુધી કાર્ડ જારી ન થાય ત્યાં સુધી મહિલાઓ કોઈપણ સરકારી ફોટો આઈડીનો ઉપયોગ કરીને મુસાફરી કરી શકશે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી। મિત્રો, ગુજરાતમાં અસહ્ય ગરમી વચ્ચે હવામાન વિભાગે એટલે કે IMDએ રાહતના સમાચાર આપ્યા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા 22 અને 23 મે દરમિયાન સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી છે। અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને દીવમાં પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે ઝાપટા પણ પડી શકે છે। મિત્રો, ઉત્તર ભારતના દિલ્હી સહિત 6 રાજ્યોમાં પણ આ સિસ્ટમના કારણે ગરમીથી રાહત મળી। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ અંગે મોટા સમાચાર। મિત્રો, પેટ્રોલ પંપો પર વધી રહેલી ભીડ અને ડીઝલની અછતના સમાચાર વચ્ચે પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ સ્પષ્ટતા કરી છે કે દેશમાં ઈંધણની કોઈ અછત નથી। તેમના આંકડા જાહેર કરતા જણાવ્યું છે કે ગયા મહિને ભારતમાં કુલ 10 મિલિયન મેટ્રિક ટન એટલે કે MT ડીઝલનું ઉત્પાદન થયું હતું, જેની સામે દેશની માસિક વપરાશ માત્ર 8 MMT એટલે કે મિલિયન મેટ્રિક ટન જ હતી। આમ માંગ કરતાં ઉત્પાદન 2 મિલિયન મેટ્રિક ટન વધુ છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો રાજ્યસભા ચૂંટણીની તારીખોનું એલાન। મિત્રો, ભારતીય ચૂંટણી પંચે 10 રાજ્યોની 24 રાજ્યસભા બેઠકો પર યોજાનારી આગામી ચૂંટણીનું સત્તાવાર શેડ્યુલ જાહેર કરી દીધું છે। આ તમામ બેઠકો માટે 18 જૂન 2026ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે અને ચૂંટણી પંચની આ જાહેરાત થતાની સાથે જ સંબંધિત રાજ્યોમાં રાજકીય ગરમાવો આવી ગયો છે અને વિવિધ પક્ષો પોતાના મજબૂત ઉમેદવારોના નામ નક્કી કરવા માટે આંતરિક મંથનમાં વ્યસ્ત બની ગયા છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે આ વસ્તુના ભાવ વધશે। મિત્રો, મિડલ ઇસ્ટમાં સંકટના કારણે ભારતમાં પેટ્રોલ ડીઝલ બાદ હવે 384 જીવન રક્ષક દવાઓના ભાવમાં કેન્દ્ર સરકાર ઇમરજન્સી વધારો મંજૂર કરી શકે છે। યુદ્ધને લીધે કાચા માલ એટલે કે API અને લોજિસ્ટિક ખર્ચમાં 200 થી 300% વધારો થતાં પેરાસિટામોલ, એન્ટીબાયોટિક્સ અને બ્લડ પ્રેશરની દવાઓ મોંઘી થશે। જોકે આ વધારો અસ્થાયી રહેશે અને બીજી તરફ સરકારે દેશવાસીઓના ઈંધણનો સમજી વિચારીને ઉપયોગ કરવા અપીલ પણ કરી છે। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સુઝુકીની ગાડીઓમાં તોતિંગ ભાવ વધારો। મિત્રો, જો તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો મારુતિ સુઝુકી ઇન્ડિયા જૂન 2026થી તેના તમામ મોડલ્સના ભાવ વધારવા જઈ રહી છે। કંપનીએ રેગ્યુલેટરી ફાઇન્ડિંગમાં જણાવ્યું છે કે ઉત્પાદન ખર્ચમાં સતત થઈ રહેલા વધારા અને મોંઘવારીના કારણે આ નિર્ણય લેવાયો છે। એસ્પ્રેસો જેવી બજેટ કારથી લઈને ઇનોક્ટેવ જેવી લક્ઝરી મોડલ્સમાં કિંમતોમાં વેરિયન્ટ મુજબ 30,000 રૂપિયા સુધીનો વધારો ઝીંકવામાં આવનાર છે। એટલે કે મિત્રો, જો તમારે કાર લેવી હોય તો થોડા દિવસની અંદર લઈ લેજો। ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો સોના ચાંદીના ભાવમાં ઘટાડો।
મિત્રો, દેશભરમાં સોના ચાંદીના ભાવમાં સતત ત્રીજા દિવસે ઘટાડો જોવા મળ્યો છે. સવારે 10 વાગ્યે સોનું પ્રતિ 10 ગ્રામ આશરે 300 રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો 600 રૂપિયાથી વધુ સસ્તી થઈ ગઈ છે. જોકે MCX પર સોનું 345 રૂપિયાની તેજી સાથે 1,59,261 રૂપિયા પર અને ચાંદી 344 રૂપિયાના ઉછાળા સાથે 2,78,244 રૂપિયા પર ટ્રેડ કરી રહી છે. બજારમાં ભારે ઉતાર ચઢાવનો માહોલ જોવા મળ્યો છે. ત્યાર પછી મિત્રો, મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો CJPએ કોંગ્રેસને પણ પછાડી દીધી. મિત્રો, ચર્ચિત કોકરોચ જનતા પાર્ટી રાજકીય વ્યંગ ચિંતાનો વિષય બની ગયો છે. માત્ર 5 દિવસમાં ઇન્સ્ટાગ્રામ પર કરોડો લોકોના દિલ જીતીને ભાજપ અને કોંગ્રેસ જેવા પક્ષોના ફોલોઅર્સને પણ પછાડી દીધા છે. વોઇસ ઓફ ધ લેઝી એન્ડ અનએમ્પ્લોયડ સૂત્ર સાથે અભિજીત દીપક દ્વારા શરૂ કરાયેલી આ પાર્ટી 1.9 કરોડથી વધુ ફોલોઅર્સ મેળવ્યા છે. હવે આ ડિજિટલ ક્રાંતિ મનોરંજનમાંથી બહાર નીકળી કાયદાકીય અને ટ્રેડમાર્કની લડાઈમાં ફેરવાઈ ગઈ છે.